શ્રી કૃષ્ણ. બહુથી બોલે આમાં ન સંભળાય બેટા. ચાલો એને ફ્રેન્ડની વાત જોવાય તો ફ્રેન્ડ આવવાની કેમ હાલો વિચાર ચાલો દીજાબેન ભાઈ ગયા સ્કૂલે ને આપણે વર્ગી જાય કન્ટિન્યુ આપણા કામે. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા અલગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખીએ, શુભેચ્છા આપીએ છીએ. જો મમ્મી તો અત્યારે સવારમાં જો કાલા સુરત ત્યાં બરાબર આજે કામકાજે લાગી જવાના છે. પપ્પા એને હાટું રાખ્યું જ છે કેટલું બધું કામ. હા, જય શ્રી કૃષ્ણ. ભાગી હવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે જો વાડીએ જાય ત્યાં થોડાક ધાણા છે, સૈણા વાટવાના છે, મેથી ધાણા નથી નામ લેવા તમે. હાલ મેથી ધોકાવાની છે, પાથરા પવનના વિખાઈ ગયા તે ભેગા કરવા. પછી વાડીએ જઈને કામ ચાલુ કરી દે ધીમે ધીમે ધીમે. મતલબ મમ્મીની ભાઈ હા, તમારો મોબાઈલ લેવાનો ને દૂધ બાકી છે. એને બધું લઈ લઈએ દૂધ પહેલા અને આપણે આપણું કામકાજ કરવા વર્ગી જાય. કેમ કે બધું કામ બાકી હજી તો કેટલા હજી 8 નથી થયા, 7:45 જેવો ટાઈમ થઈ ગયો છે. તો મમ્મીને એનો વ્યૂ લઈ લે પછી તો વહી જવાના અમે વાળીએ. આપણે કપડાનો ઢગલો કરી દીધો છે તગારામાં. પછી કરી લઈએ કચરા પોતાને એવું બધું કામકાજ આપણે રૂટીન આપણે બધું ફટાફટ કરવા માંડીએ. ચાલો બીજા બેન વહી આવી સ્કૂલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં? એકના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે પણ જો આપણે વાડી આવી ગયા વાડીએ, કારણ કે થોડું ઘણું મેથીનું કામ છે ને આ તુવેર અમુક રહી ગયું હોય એ બધું વાઢવાનું ને એવું બધું કામકાજ છે. તો મમ્મી તો જો ચણાને બધું વાઢવા વર્ગી ગયા છે. જો ત્યાં અહીંયા ચણાનું કામ છે તો ચણા તો જો એટલે તો આ બધા વાઢીને રાખી દીધા. થોડા ઘણા હતા જ પાછળના ભાગમાં એ વઢાઈ ગયા ચણા. અહીંયા પૂરું થઈ ગયું, વટાઈ ગયા. ચાલો એને પણ ચણાનું કામ પૂરું કરી નાખ્યું ને પપ્પા થોડાક હતા એ બધા આગળથી વાઢે તો ચાલો ત્યાં પણ જઈ આવીએ. અને પપ્પા પણ જો આજ વર્ગી ગયા ચણા વાઢવા. એને તો પૂરા કરી લીધા ગાયે ઘા. મેથી તો લઈ આવ્યા, મેથી ધોકાવામાં તો અત્યારે માલે એમ નથી, કારણ કે ઠાર ને એવું બધું ભર્યું તો હાવ રવ બોર છે. તો એને આપણે પોરા કરી દઈએ, પછી ધોકાવી નાખ્યું થોડુંક તડકે ખાઈ જાય પછી. અને પપ્પા વર્ગી ગયા જો આ ભૂકો ભેગો કરવા. શાક સંભારા કરવા માંડ્યા છે. રીંગણાનું શાક બનાવી નાખ્યું છે કેમ કે 10 જેવો ટાઈમ થઈ ગયો છે. પછી આપણે બીજું કામ કરીએ. સરસ મજાનું પપ્પાને ફેવરેટ શાક બનાવી નાખ્યું છે અને ગાજરની જીરું પણ કરી નાખી હતી. પછી સંભારો કરી નાખશો. તો આપણે છે ને બધું ઘરમાં છે ને વેર વિખેર કરી બેઠા છે કેમ કે ગોદડા થાય એમ છે બે. એ વસ્તુ અલગ કાઢશું અને પગલુસણિયાનો સામાન અલગ કાઢશું. એટલે અહીંયા આપણે છે ને જો ગોદડાનું સામાન ને પગલુસણિયાનું સામાન આ બધું ઠેકાણા કરવાનું હતું. એટલે નોખું કાઢતા હતા કબાટમાં કાઢી કે એટલે કોદડું કરવું હોય ત્યારે ઉપાધિની, પગલુસણ કરવું ત્યારે ઉપાધિની. એટલે બધી ફટાફટ નોખું કરી નાખીએ. એટલે વાડીવાળા આવી ગઈ. વાડીએ ધાણાનું નામ તેમ કામ હાલે છે. ધાણા હોય કે મેથી હોય કંઈ ખબર નથી, પણ એવું બધું કામકાજ હાલે છે. અને આપણે રસોઈનું કામ કરી લઈએ. રોટલી પછી કરશું, મોડે થઈ તો 10 જેવો ટાઈમ થઈ ગયો છે. ચાલો આપણે પાછા મળશું. મેથી મહિના છે ધોકાવા. અહીંયા આપણે ભૂકાનો ઢગલો હતો જો અહીંયા ટ્રાન્સફર કરી દીધો. એટલે આપણે ગુરુવારે તુવેર કાઢવાની છે. એટલે ખરી પણ એટલામાં થઈ જાય ચોખવાળું. તુવેર પણ નાખવાની નહીં, બધી ભૂકાની મજા આવે. મમ્મી વર્ગી ગયા છે તુવેર હું મેથી ધોકાવા. અત્યાર સુધી તો હું જાય ખબરમાં તપી નહોતી એટલે થોડીક મોડી. ચાલો આપણે આપણું કામ ભૂકામાં પાછા વર્ગી જઈએ. મેથી ધોકાવાનું કામ તો પૂરું થઈ ગયું છે ને પપ્પા વર્ગી ગયા છે વાવલવા. એટલે ચોખ્ખી થઈ જાય ગાયે ઘા.
ચાલો તો આપણે વાડીએથી પણ ઘરે આવી ગયા છીએ અને ઘરે આવતા હોય તો ગરમા ગરમ રોટલી પણ જો બનવાની ચાલુ થઈ ગઈ છે. કેમ રોટલી બનાવી તો આપણે તો 11 રહેશે પણ આ બધા નથી રહે એના માટે ખાવાનું પાણી તારા આજે 11 છે એમ ને? રોટલી બનાવી નાખીએ રીંગણાનું શાક પીરું છે ને રોટલી. વાહ સરસ. તો આપણા માટે તો ઘી ગોળ છે જ રીંગણાનું શાક હોય એટલે તમારે જે ખાવું હોય સરસ. ચાલો તો એ રોટલી બનાવી લઈએ અને આપણે બેસી જઈએ જમવા. બપોરના વાગી ગયા છે 11:30. 11:30 વાગી ગયા છે તો અડધી કલાક તો જે આમ તેમ થાય તો રોટલી પણ બની જશે તો આપણે બેસી જઈએ જમવા. કેમ વાડીએ શું કામ કર્યું હોય? વાડીએ તો આજ તો ભૂકો ફેરવો, મેથી બધી ચોખ્ખી કરી નાખી, બધું કમ્પ્લીટ. લઈ ગયો તડકા એવા આવી તો અરે હા પોતાની સાથે જો પપ્પા ને મમ્મી તો બેસી ગયા છે એનું કામ કરવા. મમ્મીનું કામ છે પણ પપ્પા હેલ્પ કરવા બેસી ગયા. તુવેર લઈએ પછી શાક કરવું તો બનાવવા થાય સીધું હા ખોલી નાખે સેલી તુવેર છે હવે. એમ તો છે નૈયરમાં કરામાં લાવી અને પપ્પા કે મારે નહોતા ફોલવા બેસતા ધરા બેહાડ્યા છે મમ્મીએ. હે ધનેડા હળી ગઈ ને હળી ગઈ છે જો હવે પાક ઉપર આવી ગઈ ને અને આપણે બપોરાને રેડી બધું કરી લીધું છે હવે. નાઈને આવે એટલે બેસી જાય છે ને વાં કબૂતરભાઈ એવા લોહી પી ગયા છે. 4:45 જેવો ટાઈમ થઈ ગયો છે ને હું દ્વિજા જઈશ વાડીએ. કેમ દીજા? દ્વિજા લુક જવા કેવી લાગે સ્કર્ટની કોમેન્ટ કરજો. કાંદીકુ દાદા અમને આવે તેડવા. અમે જો પાદર હજી પૂક્યા તા તો આવી ગયા. આવે ને કાં દીજાબેન ની નકર દીજાબેન ની કાલ તો ઉભા રહી ગયા. જો દાદા આવી ગયા પાછા વહી જા. કા તડકી એમ છે હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે તો બાબામાં માંડ ટીપી. ચાલો હવે ગાડીમાં બેસી જાય. દાદા આવી ગયા. પછી ગયા વાડીએ તો મમ્મી એને જો એક વેડું તો મમ્મીની આવી ગયા હતા. પોણો થયા ને વાડીએ વહી આવ્યા હતા. ધાણા જો એને ચોરી કમ્પ્લીટ કરી નાખ્યા છે. ખાલી વાવલવાના છે કેમ કે પવન હાવ નથી તો એને વાવલવાના બાકી રહી ગયા છે. હાલ આમ જાય. શું થયું બેટા? હો એને એટલું બધું વધારે ન ચડાવાય. ચાલો હે સ્કર્ટ મીરીના લુક મોટું થાય છે ને ગળું સ્ટ્રેચેબલ છે ને એટલે એવું થાય. સરસ મજાના કાકાના જો ગાજર પણ ગાજર આવી જાય. ગાજર પણ મસ્ત મજાના થઈ ગયા છે. ઠંડુ ઠંડુ લાગશે અસલનું. હો તે ઈ કઈ ને બધા બેસી ગયા જઈ લે પપ્પા કાકા ને કટરિયા રાહ જોવે છે. હું એવું ના કરે. તાર નાકમાં સેટ શું કે કામકાજ તમારું વાવલવાનું છે પવન હા એ તો હાવ પણ નથી. સવારે સા પાણી કરી લઈ પછી તાપ ઉપર વાવલી નાખ વાવતા કાલ મને ધક્કો થાક હો છે જ અહીંયા કાલ સેના વાટવા છે મૂલી છે તુવેર વાટવા એવું છે. પાણી પી લાયેલા પીવું હોય તો ગ્લાસ ચાલો લઈ લે જવા ગ્લાસ પડ્યો તો ચાલો બધા વાડી આવી ગયા છે. કોઈ કટરિયાની રાહ જોવે કોઈ પવનની રાહ જોવે છે. પવન આવે તો ધાણા વાવલી. તમે શેની રાહ જોવો? તાર મમ્મી શું કરે? આમ જો દીજાબેન જઈ સ્કૂલ એ લાય એને વિસરી દઉં જીતી ઉભી રહે. દીદી વિસરી દે મોજામાં ઉપર ન પડે હો પાણી. માં કાયત્રા મોરે હારો આવી ગયો છો. કાયત્રા હજી પણ નથી આવ્યા. એક દેખાય છે. કાયત્રા નિરીક્ષણ કરે છે બે જણી. કુવો જોવા જોઈ લે. કુવા કાંઠે જોઈ લે. આઘારે જો હાલો હાલો ભાગીએ. આને ચાર્જ બધું દીધું. હા રાખી જા હાલો. આજે રમવા વળી ગઈ. ઓલો જલે બેઠો બેઠો વાતો કરે છે. ધીરે ધીરે આયલા જઈશ. હવે જઈશ મમ્મી પપ્પા કામકાજ કરે ને આયલા જાય. હવે લાડવા ખાતી જાય હાલતી જાય ને લાડવા ખાતી જાય. પછી એમ કે હું ક્યાં પડી છો તો લવ લઈ ગયા ને પવન નથી એટલે
થોડો થોડો હવે આવે છે ઉપડતો હે હા દાવ એને દે તો મમ્મી છે એમાં થર્માસમાં ના ચાલો બી થઈ ગયો લ્યો સો મેં રાખ્યો સો તમે પી જાઓ સો પી પપ્પા એમ જો મૂળાનું કરતા કામ કરે મૂળા ખાઈ છે હવે રમો હવે બે હાલો પછી ઘડી વાપસ જાય તો જાવ જાવ કેમ હાથમાં હાલો વિસરી આવો તું ક્યાં આવેલી ઓહ તે બે ગાડી રાખશો એટલા શીખવા કે હું 10 મણ ઉતારી લો હાઈન થઈને તા તો જાય એક માં હોય ને અચ્છા માણા જોઈએ તો તમે મુખવાસે લઈ આવ્યો ભેગો ના ભાઈ તો ખાવસ તો હું તો મૂળાને પાંદડા મમ્મી એ પાછા બેસી ગયા છે પવન નથી એટલે પાછું બધું ખબર તું ભેગું કરે છે ને આ બેન જોઈ લે કોણ બોલ્યા બોલ કે છોકરી તાર મમ્મી ની એય આવજો પપ્પાએ હાલો પોટલું હતાડી દીધું છે હાલો ભાગ્ય આવું જ તમારા ઘરે હા મમ્મી ની આ ત્યાં ચીકુનું બાચકું ભરીને મમ્મીને બંને બેસી ગયા આરતીને બીજા બેન તો જો અમારે પરબરા ગાડી પર હો. હે પવન હાવ નથી બેઠા છે તમે આવ્યા તેડવા નકા આયલા પવન ની ફણકી નથી મમ્મી આ પવન નથી નકર તમારું કામ જાજુ હતું ધાણા પોટલું વાળી મૂકી દે પપ્પા ગેસ માં વળી હમણાં આવે એટલે ભાગીએ ઊભા છે હું હાથ તો જોવો. થઈ ગયો છે ને આપણા રસોડામાં ચા ભાખરી હાલે છે ને અહીંયા બધે જો બેસી ગયા છે અહીંયા આપણે બને છે હવે પપ્પાને રીંગણાનું શાક છે આપણે ચા ભાખરી બધાને મમ્મીને જિજ્ઞાસને અને આપણે કઈ ગયા છે એટલે આપણે કઈ ખાવાનું નથી ઓ સારી વેટ અને પપ્પાએ જો થાળી વેટ કરીને દેખાડી વાટકા થાળી કેતા હતા આડા પપ્પા આડા બેસી ગયા હતા અહીંયા દીજા બેન જો વેઇટ કરે છે ખાવા માટે ટેટી સરસ મજાની પહેલી વેલી ટેટી આવી ગઈ છે કેમ દીજા મજા આવશે મેં સુગંધ તેને તો જોઈ? પૂછ્યું તને એકદમ આવે ગાડી છે બેઠી ઈ નહીં ટોપો જ પીવો મારે એ પ્રોપો દે મલાઈ હાટું બીજું કઈ નહીં બોલાય કીધું મને મલાઈ નહોતો મલાઈ વાળા કે ટોપો નથી આવતો બાપા